બનાસકાંઠાના દાંતામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। દાંતા હડાદ રોડ ઉપર પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો પાણી ભરાવાની સમસ્યાની અનેક રજૂઆતો છે। તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવતી। તો દાંતાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં પાણીનો નિકાલ ન થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। વહેલી સવારથી જ વરસાદી પાણી ભરાઈ ગયા છે। કેટલાક વિસ્તારોમાં તો વરસાદ બંધ થઈ ગયો, પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે પાણીમાંથી લોકોએ જવા માટે મજબૂર બનવું પડ્યું છે। કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકોનું કહેવું છે કે અમે તો તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ ધ્યાન નથી આપતું। એક પણ અધિકારી ઘટના સ્થળે નથી પહોંચ્યા, ના તો કોઈ કામગીરી કરાવી છે। સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। આ કોઈ આ વર્ષની સમસ્યા નથી। દર વર્ષે જ્યારે વરસાદ આવે છે ત્યારે લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે।